આજ ડાલી બેન ગાયું વાસરું સારતા રે આજ ડાલી બાઈ ગાયું વાસરું સારતા રે આવી રીતે વગડાની અંદર ડાલીબાઈ ગાયોને વાસરું સરાવતા હોય છે પણ ડાલીબેનને કઈ ખબર અંતર નથી અને ડાલીબાઈ ગાયું વાસરું સારતા હોય છે એવામાં ડાલીબેન ને કાને અવાજ આવવા લાગ્યો છે પણ ડાલીબેન ને કેવો અવાજ આવે વાગેરે વાગેરે નગારે નોબ તુરે શિવ રણુજામાં પ્રસંગ હશે તે ઢોલ ને નગારા અને શરણાઈના સૂર સંભળાય છે મારા કાને આવી રીતે ડાલીબેન વિચાર કરવા લાગ્યા છે કે આજ રણુજાની અંદર એવો હું ઉત્સવ હશે માટે ઢોલ નગારા અને શરણાઈ વાગી રહ્યા છે અને આવા વિચાર કરે છે ડાલીબેન પાસે એક માણસ ધીરે ધીરે ચાલ્યો આવે છે અને ડાલીબેન એ માણસને જોઈ અને એ માણસને ડાલીબેન શું કહેવા લાગ્યા છે અરે ભાઈ એવો તે વળી રણુજામાં શું પ્રસંગ છે આ ઢોલ ને નગારા અને શરણાઈના સૂર શેના સંભળાય છે અરે બેન તું રાજમાં કાયમ રે તને આ વાતની કાંઈ દાળ નથી બેન ના મારા વીરા ના એ તો મને સાંભળ મારી વાત હો ધીરે ધીરે વીરા તું સાંભળ મારી વાત આ નો બધું વાગેરે પિયા નામની ઓરી
જે હોય તે મને સત્ય વાત કરો. એ હા બેન, હું મારા ગામ તરફ જઈ રહ્યો હતો. મને બે માણસ મળ્યા. એને મને કીધું કે આપણા નોધારાના આધાર દુખિયાના બેલી સમાધિ લઈને સૌધામ જઈ રહ્યા છે. અરે વીરા, એ વાત તમારા મોઢે શોભતી નથી. હા બેન, આવી રીતે સમાધિ લઈ અને રામદેવજી બાપા સૌધામ જવાના છે એવી વાત ડાલીબેનના કાને પડી અને ડાલીબેન બેશુદ્ધ થઈ અને ધરણી પર ઢળી પડ્યા છે. અને ઘડી બે ઘડીની અંદર ડાલીબેન સમાધિ અવસ્થામાં પડ્યા છે અને ઘડી બે ઘડીની અંદર જાગૃત થાય છે. અને ડાલીબેન એમની ફરતે ગાયોને વાસરું ફરવા લાગ્યા છે. અને ડાલીબેન ચારે બાજુ વિચાર કરે છે. એવામાં ડાલીબેન દૂર દૂર નજરો કરવા લાગ્યા છે. અને એવામાં એક ગોવાળ ઘેટાને બકરા સારતો હોય છે, માલધારીનો દીકરો. અને ડાલીબેન એમની તરફ આ માલધારી એના ઘેટાને બકરા લઈ અને ધીરે ધીરે ચાલ્યો આવે છે. અને માલધારીને જોઈ અને ડાલીબેન આ શું કહેવા લાગ્યા છે? વાસરું સંભાળ્યા તેમ જાન ઓ ધીરે ધીરે વાસરું તારા સંભાળ્યા કેમ જાન આજ મારા રે ઘેટાને બકરા કોણ સા છે હો. જોડી તમને વિનંતી કરું કે મારા ગાયું વાસરું સંભાળો ભાઈ, મારા ગાયું વાસરું સંભાળો. નહીં બેન નહીં, તારા ગાયો અને વાસરું હું કેમ સંભાળું? મારા ઘેટા અને મારા બકરાને કોણ સંભાળે બેન? આવી રીતે માલધારી ત્યારે ડાલીબેનને કહેવા લાગ્યા છે કે મારા ઘેટાને બકરા હું માન માન હાસું છું, એમાં તારા ગાયોને વાસરું કેમ સંભાળું? અને ડાલીબેન આ માલધારી ગોવાળે ના પાડી છે. અને ડાલીબેન ગાયોને વાસરુને પોતે એક લઠા ભેળા કરે છે. ડાલીબેન ગાયોને વાસરુને એક લઠા ભેળા કરે છે. અને ડાલીબેન આ ગાયોને વાસરુને શું કહેવા લાગ્યા છે? એ ગાય માતા, તમે તો એક જગતમાં પૂંજવા લાયક છો. હે ગાય માતા, તમે વગડામાં સરી રામા સરોવરમાં પાણી પી અને ગૌશાળા તરફ જતા રહેજો. અને હું તમને રેઢા મૂકું છું, પણ મારો રામ ક્યારેય તમને રેઢા નહીં મૂકે. આવી રીતે ડાલીબેન આજ ગાયોને વાસરુને કીધું છે. અને ગાયો અને વાસરુ આજ રણુજા તરફ હાલી નીકળ્યા છે. અને ડાલીબેન ત્યારે આજ લાકડીનો ઘા કરી દીધો છે. અને ડાલીબેન દોડવા લાગ્યા છે. પણ ડાલીબેન કેવી રીતે દોડે છે? રોકો રોકો કોઈ રોકો મારા વીરો રે. મારી બેના મારો વીરો ગયો.
માતા મિનળદે અને પિતા હનુમાનરાય એમને જ્યારથી ખબર પડી કે રામદેવજી બાપા સમાધિ લઈ અને સૌધામ જવાના છે ત્યારથી માતા મિનળદે અને પિતા હનુમાનરાય એવું રુદન કરે છે પણ એની દાસી રૂએ છે દરબારમાં કોઈ રોકો રામ પીર આવી રીતે ડાલી બેન પડતા આકડતા દોડ્યા જાય છે વાગે રે નગારે રોમ તું આજ સમાધિ લેવાને રામદેવ આલિયા રે ઓલિયા આલિયા રામા સરોવર પાર આજ સમાધિ લેવાને રામદેવ આલિયા રે રાણી નેતરજને ખબર પડી છે કે રામદેવજી સમાધિ લઈ અને સૌધામ જવાના છે ત્યારથી રાણી નેતરજના આત્માની અંદર બહુ દુઃખ થયું છે કારણ કે મારા કારણથી આ સમાધિ લેવાની છે એ દાદી રૂવે તે દરબારમાં કોઈ રોકો રામા આવી રીતે ઝાડવાને ખબર પડી છે કે આજ રામદેવજી બાપા સમાધિ લઈ અને સૌધામ જવાના છે અને ઝાડવા ઉપર બેઠેલા મોરલા જે ગળાના ટણ કરતા કરી અને બોલતા હતા એ પણ રડવા લાગ્યા છે પણ જંગલના રાત ઝાડવા કેવી રીતે રોવે પણ જોને ચરતા સર જોને સાયરા હરે રે બાપા પથ્થર પીગળી જા પણ સરગે રામદેવજી બાપા સિજાવતા હરે રે યાદ રોય રે જીવનરા એવા વનમાં ઉભે છે રૂડા ટાણવારે ઝાડવે રૂવે છે જીના જીના મોર કોઈ રોકો રામા પીર વાગે રે નગારે નોબ તું
લેવાને રામદેવ આલિયા રે આવી રીતે રામદેવજી બાપા આ રામાસુરની પાલ ઉપર આવી ગયા છે અને રામદેવજી બાપા આ તુરાકુળના માણસોને કહેવા લાગ્યા છે પણ તુરાકુળના માણસોને આ શું કહેવા લાગ્યા? અરે દોરા કોના હા મારી સમાધિનું થશે, હા મારું સમાધિનું જે કાંઈ થશે અહીંયા મારી સમાધિનો ખાડો ખોદો તો બહુ સારું બાપા. આવી રીતે રામદેવજી બાપાએ કીધું છે કે અહીંયા મારી સમાધિનો ખાડો કાઢો અને માણસો રામદેવજી બાપાના કહેવાથી આ સમાધિનો ખાડો કાઢવા લાગ્યા છે અને આ બાજુથી રોકો રોકો કરતો કોઈ સાલો આવે છે. રામદેવને વિનવે તમાર સામૈયા કરશે કોણ કોઈ લોકો મારા વીર તમારા સામૈયા પ્રભુ પણ કરશે કોઈ રોગો રામા વીરને. અરે બેન ડાલી તું તો બેન કોઈ ગાંડી ગાલી નથી બની ને બેન, શા માટે તું ગાંડી ગાલી બની બેન ડાલી? અરે પ્રભુ આ તમે જે સમાધિનું સ્થળ છે ને જો રોકો એ સ્થળ મારું છે. અરે બેન ડાલી જો તમારી સમાધિનું જો સ્થળ હોય તો એનું તમારે બેન મને પ્રમાણ આપવું પડશે, નકર હું આ દુનિયાને હું કઈ રીતે સમજાવીશ કે આ ડાલી બેન સતી હતા એમ કઈ હતી બેન હું સમજાવીશ, એનું તમે મને પ્રમાણ આપો બેન, પ્રમાણ આપો. હવે ગળ ગળતા વાજે ડાલી બેન બોલી રે યાર અને એમાં પ્રભુ શું છે અમારો આજ ગળ ગળતા વાજે બોલી રે યાર તમને કહું વીર હું છે મારો વા
આજ ગળગળતા અવાજે ડાલી દે બોલિયા રે. આજ જન્મો જન્મના તમારા છે વિકારે યાર. આજ નેજો રે રો બોલે મારી મોહની મારે. અને તુસે કૃષ્ણ દોયલા. આજ નેજો રે રોજ છે અમારી હોલી મારે યાર. ઓને પહોંચી અમારો મુવા. તમે નેજો રે રો બોલે મારી મોહની મારે. જન્મો જન્મના તમારા છે વિકારે યાર. અને કેમ તમે ભૂલી ગયા મારા ના. આજ જન્મો જન્મના કોને તમે કેમ ભૂલી જા મારા નાથ. હું તો સાત જન્મની પ્રભુ તારી શેરકારે. આજ દોરો રે આટીને નીકળે આવસી રે. કોને પ્રભુજી કી શેરનાથ. આમાં દોરો રે આટીને નીકળે આવસી રે. પ્રભુ દોરાની આંટી કાંક્ષીને કસોળું નીકળે તો માનજો કે સમાધિનું સ્થળ મારું છે. રતન કટોરો અને વીર ગેડીઓ નીકળે તો માનજો કે સમાધિનું સ્થળ તમારું છે. બહુ સારું બેન, બહુ સારું. અરે ભાઈ કાબી શકો કે અત્યારે બેન ડાલીબેનના કહેવા મુજબ અત્યારે જે આ સમાધિનો ખાડો છે એ ખાડો તમે ખોદો. કાંક્ષી અસોળો ને દોરાની આટી નિહરે તો માનજો બેન ડાલીબેનની સમાધિ. હમણાં ડાબલી વીર ગઢિયો કસોળો નિહરે તો કહેજો સમજો કે મારી સમાધિ. બહુ સારું બાપા. આવી રીતે એક માણસ સમાધિનો ખાડો કાઢવા લાગ્યો છે અને ખાડો ખોદતા ખાડામાંથી કંઈક વસ્તુ મળી છે અને એ માણસ આ રામદેવજી બાપા પાસે આવે છે અને રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે પ્રભુ, આ સમયથીના ખાડામાંથી આટી દોરો કાંક્ષીને કસોળું નીકળ્યું છે. હા ભાઈ કામચંદો છે કંડાલીબેનના કહેવા મુજબ અને એના વાણ માથે એની સમાધિના એની પ્રમાણ આપ્યા છે. તો ભાઈ આ સમાધિ ડાલીબેનની છે. અરે ભાઈ કોઈ કંકુ લાવો, કોઈ કંકુ ચોખા લાવો, શરીફો લાવો, ફૂલડા લાવો. ડાલીબેનને સમાધિની વિધિ હું મારા હાથથી કરીશ. આવી રીતે રામદેવજી બાપાએ કીધું છે કે ડાલીબેનની સમાધિની વિધિ મારે મારા હાથે કરવી છે. રામદેવજી બાપા ડાલીબેન પાસે ધીરે ધીરે જાય છે. ડાલીબેનના કપાળની અંદર કુમકુમનો સાંડલો કરે છે અને ડાલીબેનને હાથમાં શ્રીફળ આપે છે અને શ્રીફળને બાપા સાંડલો કરે છે અને ડાલીબેનને હાર કરાવે છે. અને રામદેવજી બાપા આજ ડાલીબાનને કહેવા લાગ્યા છે, પણ રામદેવજી બાપા ડાલીબેનને શું કહેવા લાગ્યા છે?
અરે બેન ડાલી, ધન છે ડાલી બેન, ધન છે તમને સતીનારી, તમને ધન છે. આજ તે નવખંડની માલપા તમારી નામસા અખંડ રહેશે. અત્યારે તમારી જે કાંઈ સમાધિ ધૂપ દીપ ને શ્રીફળથી પૂંજાશે અને નવખંડ ધરતીની માલપા તમારી નામસા બોલાશે. બેન ડાલી, અત્યારે તમારો સમાધિ લેવાનો સમય નજીક આવી ગયો છે બેન. તો ચાલો અત્યારે સમાધિના ખાડાની નીચે ઉતરી જાવ બેન. આવી રીતે ડાલીબેન માતાજીની જેમ આ સમાધિના ખાડામાં ઉતરે છે અને ડાલીબેનનો સૌ માણસો જય જયકાર કરવા લાગ્યા છે. પણ કેવી રીતે જય જયકાર કરે છે? બોલ્યા ડાલીબેન નો, બોલ્યા ડાલીબેન નો.